નમસ્કાર ભક્ત મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે કડવા ચોથની વ્રત કથા શું છે, કડવા ચોથનું વ્રત કોણ કરી શકે છે, વ્રતની અંદર કોની પૂજા કરવામાં આવે છે। આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુક્ત સત્સંગ ચેનલ પર જો આપ નવા હો તો તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ। કરવા ચોથ એક નારીનું પર્વ છે, એક સૌભાગ્યશાળી સ્ત્રીનું પર્વ છે। આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીઓ જ તેમજ તે વર્ષે જ વિવાહિત થયેલી છોકરીઓ કરે છે। આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે, શિવ અને કાર્તિકેયનું પૂજન કરવામાં આવે છે અને ચંદ્ર પૂજનનું પણ અનેરું મહત્વ રહેલું છે। આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું પણ વિધાન છે। જો કોઈ વ્રત કથાને વાંચે કે સાંભળશે તો તેનું તેને ફળ જરૂરથી મળશે। કરવા ચોથની વ્રત કથા બહુ સમય પહેલાંની વાત છે। એક સાહુકારની 7 છોકરાઓ હતા અને એક એની બહેન કરવા હતી। બધા 7 ભાઈઓ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલા સુધી કે પહેલાં તેને જમાડતા અને પછી જ પોતે જમતા હતા। એક વખત એની બહેન એના સાસરેથી પિયરમાં આવેલી હતી। સાંજે જ્યારે ભાઈઓ તેમનો વ્યાપાર અને વ્યવસાય બંધ કરીને ઘરે આવ્યા ત્યારે તેમની બહેન ખૂબ જ વ્યાકુળ જોવા મળી। બધા જ ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા, પણ બહેને કહ્યું કે આજે તેનું કરવા ચોથનું નિર્જલ વ્રત છે અને તે ચંદ્ર જોઈને જ તેને અર્ઘ આપીને પછી જ જમી શકે છે। હજુ સુધી ચંદ્ર નીકળ્યો ન હતો, તેથી તે ભૂખ તરસથી વ્યાકુળ થઈ ગઈ હતી। સૌથી નાના ભાઈથી બહેનની આ હાલત જોવાણીને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દીવો સળગાવી ચાયણીની ઓટમાં મૂકી દીધો। દૂરથી જોતા એવું લાગે કે જાણે કે ચોથનો ચંદ્ર નીકળ્યો છે। તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે, તું તેને અર્ઘ આપીને ભોજન કરી શકે છે। બહેન ખુશ થઈને સીડી પર ચડીને ચંદ્રને જુએ છે અને તેને અર્ઘ આપીને જમવા બેસી જાય છે। તે પહેલો ટુકડો મોઢામાં મૂકવા જાય છે તો તેને છીંક આવે છે, બીજો ટુકડો મોઢામાં મૂકવા જતાં વાળ આવી જાય છે। તેમ છતાં એ જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મોઢામાં મૂકવા જાય છે ત્યાં તો તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળે છે। તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયું। તેની ભાભીઓ તેને હકીકતની જાણ કરે છે કે કરવા ચોથનું વ્રત ખોટી રીતે તૂટ્યું હોવાથી ઈશ્વરે નારાજ થઈને કદાચ આ સજા આપી છે। હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યું કે પોતાના પતિના અંતિમ સંસ્કાર કોઈ કરશે નહીં, તેને જીવતો કરીને જ તે રહેશે અને ત્યાર પછી તે પતિના શબ પાસે બેસી રહે છે। તે પતિના શબ પાસે 1 વર્ષ સુધી બેસી રહે છે, તેની દેખરેખ કરે છે, તેના પર ઉગનારી ઘાસને તે એકઠી કરતી જાય છે। 1 વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે। તેની બધી ભાભીઓ કરવા ચોથનું વ્રત રાખે છે। જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી યમ સુઈ લઈ લો, પિય સુઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો એવો આગ્રહ રાખે છે। પણ દરેક ભાભી તેની બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે। આવી રીતે જ્યારે 6ઠ્ઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે। તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે, તો તું તેની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહીં। કરવા એવું જ કરે છે। તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી। આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને પોતાની નાની આંગળીને ચીરીને તેમાંથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે। કરવાનો પતિ તરત જ શ્રી ગણેશ કહીને ઊભો થાય છે। આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળી જાય છે। હે શ્રી ગણેશ, જે રીતે કરવાને ચિર સુહાગનનું વરદાન મળ્યું
તે જ રીતે બધી સુહાગનોને આ વરદાન મળે અને આ વ્રત બધી સુહાગનોને ફળે. બોલો શ્રી કરવા માત કી જય, ગણપતિ દાદાની જય, શિવ શંકર મહાદેવની જય. ધન્યવાદ.